આપણી ભગવાન જગન્નાથની રથયાત્રા, જેને આપણે ગુજરાતીઓ માટે અષાઢી બીજ કહીએ છીએ. આમ તો કચ્છીઓનું નવું વર્ષ પણ ગણાય છે. અષાઢી બીજ એટલે ભગવાન જગન્નાથની રથયાત્રાનું અનેરું દર્શન, ભજન ભોજનનો લાવો મળી રહ્યો છે. આખા ભારતમાં બહુ મોટી જો રથયાત્રા હોય તો એ ભગવાન જગન્નાથપુરીની છે. આપણા મુખ્ય 4 ધામોનું એક ધામ એટલે જગન્નાથપુરી, અને એમાં ભગવાન જગન્નાથજી યાત્રા નીકળે છે. સાથે સાથે જ ભગવાન જગન્નાથજી એટલે ભગવાન કૃષ્ણનું જ એક સ્વરૂપ છે, જે આપણી બીજી શોભાયાત્રા ગુજરાતમાં ફર્સ્ટ અમદાવાદનું જગન્નાથ મંદિર છે, જે આપણે બધાને ભગવાન જગન્નાથથી દર્શન આપવા માટે નીકળે છે. બધા ભગવાનોનું દર્શન કરવા માટે જવાનું છે. જગન્નાથ ભગવાન એવા છે કે જે આપણે દર્શન આપવા માટે નીકળે છે, એટલે બધા કરતા વિશેષ છે. બીજી વાત છે કે ભગવાન કૃષ્ણ આમ તો આપણે જોઈએ તો મથુરાની જેલમાં જઈને ગોકુળ મોટા થયા, વૃંદાવનમાં ઘણા બધા પ્રસંગો આપણે જોયા છે, અને ગુજરાતની ધરતી ઉપર આવ્યા, જ્યાં ગુજરાતનો છેડો એટલે સમુદ્ર કિનારે ભગવાન દ્વારકાધીશ નગરી બનાવી અને ત્યાં રાજ્ય સ્થાપિત કર્યું. અને સારા ગુજરાતના આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર એટલે આપણી દ્વારકાપુરી છે. પણ આપણે વાત કરીએ છીએ જગન્નાથપુરીની, કારણ કે આપણે ત્યાં પુરીઓનું પણ મહત્વ છે. તો દ્વારકાપુરીથી જગન્નાથપુરી એ પણ આપણા માટે વિશેષ છે. દર્શનની વાત કરીએ, સ્વરૂપની વાત કરીએ તો જગન્નાથનું સ્વરૂપ પણ કંઈક વિશેષ છે. અને આપણે ત્યાં કહેવત પણ છે ગુજરાતીમાં, આપણા હાથ જગન્નાથ. તો એ આપણે એવું બતાવે છે કે જે પોતે પુરુષાર્થી છે એ જગન્નાથ છે. જગન્નાથ એટલે આખા જગતનો જે નાથ હોય એ તો જ બની શકે છે કે જે પોતાના હાથનો પુરુષાર્થ કરે છે. કારણ કે પુરુષાર્થથી પરમ દેવ છે અને કરકસરી બીજો ભાઈ છે, આવી પણ એક કહેવત છે. જે પોતે પુરુષાર્થ કરી શકે, પોતાના બળથી જે ઊભો થઈ શકે છે. પછી ક્ષેત્ર કોઈ પણ હોય, આધ્યાત્મિક હોય, ભૌતિક હોય, સામાજિક હોય, કે કોઈ પણ ક્ષેત્રમાં તમારે આગળ વધવું હોય તો આપણના હાથ પોતાના પુરુષાર્થથી આગળ વધો. જગન્નાથના સ્વરૂપને આપણે જોઈએ તો ભગવાનની આંખો બહુ મોટી છે, એ પણ આપણે એ સમજાવે છે. આ જગતને જો તમારે જોવું હોય તો તમારે આંખો મોટી જ હોવી જોઈએ, અને મોટી આંખથી તમે બધું જોઈ શકો છો. અને જોઈ શકવા માટે તમારી પાસે આંખ મોટી હોવી જોઈએ, પણ દ્રષ્ટિ સૂક્ષ્મ હોવી જોઈએ. જે વ્યક્તિની સૂક્ષ્મ દ્રષ્ટિ છે ને, એ નાનામાં નાની વાતનું ધ્યાન રાખી શકે છે, નાનામાં નાની વાતને સમજી શકે છે, એનું ચિંતન કરી શકે છે, એનું મનન કરી છે, એનું નિધિધ્યાસન કરી છે. એટલે ભગવાન જગન્નાથનું સ્વરૂપ જ આપણે કંઈક માનવ જીવનને કંઈક સ્પર્શી જાય છે, ક્યાંક અડી જાય છે, ક્યાંક એવી પ્રેરણારૂપ આપણને છે કે તમે આ જગતને કઈ દ્રષ્ટિથી જુઓ છો, તમે કયા હાથથી કામ કરો છો. કારણ કે હાથ એ પુરુષાર્થનું પ્રતીક છે અને કર્મનું પ્રતીક છે. તમે કેવું કર્મ કરો છો એ પણ આપણને જગન્નાથ ભગવાન સમજાવી રહ્યા છે. તો આવી સરસ મજાની વાતો આપણને જગન્નાથ ભગવાન રથયાત્રાના માધ્યમથી, દર્શનના માધ્યમથી, સ્વરૂપના માધ્યમથી સમજાવી રહ્યા છે કે આ જગત જોવાલાયક છે, પણ એને તમે કઈ દ્રષ્ટિથી જોવો છો મહત્વનું છે. તમારા હાથ કર્મ કરવા માટે છે, પણ તમે કેવું કર્મ કરો છો એ પણ પોતાના હાથને નક્કી કરવું પડશે. ભગવાન જગન્નાથના યાત્રાના દરેક ભારતવાસીઓને ખૂબ ખૂબ શુભકામના સાથે આપણા જીવનમાં પણ આપણે આ પ્રેરણાને લઈએ અને જીવન આગળ વધાય એવી શુભકામના સાથે જય ગિરનારી. ઓમ નમો નારાયણ.